રાજુલાથી અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે સાવરકુંડલાના રાજકીય અગ્રણીઓ તથા સંતો દ્વારા રામ ભક્તોને વિદાય આપવામાં આવી। રાજુલાથી બપોરે 2:10 રાજુલાથી અયોધ્યા તરફ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશને આવી પહોંચી હતી, જેમાં સાવરકુંડલાના 79 જેટલા રામ ભક્તો તેમજ ચલાળા બગસરા ધારીના મુસાફરો સાવરકુંડલા રેલવે સ્ટેશનેથી અયોધ્યા રામ દર્શનાર્થે જવા આ ટ્રેનમાં સવાર અયોધ્યા જઈ રહેલા આ રામ ભક્તોને વિદાય આપવા માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ, કુંડલપુર હનુમાન મંદિરના મહંત પૂજ્ય કરશનગીરી બાપુ, અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા તેમજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરિયા, કેશુભાઈ વાઘેલા તેમજ ચલાળાથી કોકિલાબેન કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા। સાવરકુંડલા શહેરથી અયોધ્યા જવા રવાના થયેલ છે। રામ ભક્તોની જવાબદારી સાવરકુંડલાના રામ ભક્ત સતીશ પાંડે દ્વારા સંભાળવામાં આવી છે। આમ ગણીએ તો સતીશ પાંડે પોતે અયોધ્યાથી ઘણા પરિચિત હોય સાથે જનારા રામ ભક્તોને અયોધ્યા તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોના દર્શન કરવામાં પણ લગભગ કોઈ અગવડ નહીં પડે એવું લાગે છે। રિપોર્ટિંગ બાય યોગેશ સુનરકર, સાવરકુંડલા।